શું નામ છે કાકા? મારું નામ ભૂપેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ. કાકા કયા ગામના રહેવાસી છો? કૈયજ ગામ, મૌધા તાલુકો, ખેડા જિલ્લો. કાકા શું બનાવ બન્યો છે? બનાવ એવો બન્યો કે અત્યારે જે વરસાદ થયો અતિશય, એમાં મારે દરવાળીયું દરું નાખ્યું હતું તમાકુનું ને મરચીનું, તો એ દરુનું નુકસાન થયું છે. લગભગ વીઘા જેટલું દરું નાખ્યું હતું, એમાંથી લગભગ 50-60 હજાર રૂપિયા મારો ખર્ચો કરેલો છે. ખાતર, પાણી, મજૂરી, દવા, એ બધાનો, બિયારણનો. અને અત્યારે એ મારી વસ્તુ જે રોપવાની હતી, પણ અત્યારે વરસાદી પાણીના નિકાલ નહીં થવાથી બેકાર થઈ ગયું દરું. કાકા આ જે તમે જે તમાકુનું મરચીનું જે દરું રોપ્યું છે એ પાછળ કેટલો ખર્ચો થયો છે અંદાજે? એની પાછળ ખર્ચો અંદાજિત 50-60 હજાર રૂપિયા ખર્ચો થયેલો છે. કાકા નજીકમાં જ અહીંયા એક રસ્તો બનાવવામાં આવ્યો છે. એ હમણાં 2 મહિના પહેલાં જ એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો. સરકારશ્રીએ મંજૂર કર્યો હતો ખેતરોમાં આવવા જવા માટે પાકો રોડ, ડમર રોડ. જે કામ હજુ ખોરંભીએ છે, થયું નથી. બરાબર, અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટરો જતા રહ્યા. પણ એમને કોઈ જગ્યાએ પાણી નિકાલ, વરસાદી પાણી નિકાલની કોઈ જગ્યા જ નથી આપી. કે નહીં ગરનારું મૂક્યું, કે નહીં કોઈ ગટર કરી, કે પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી જ નથી. અને એ વ્યવસ્થા નહીં કરવાના કારણે અત્યારે અમારે આ ભોગ ભોગવવો પડે છે. કાકા આ વિસ્તારમાં કેટલા જમીન આવેલી છે ને કેટલા ખેડૂતો છે? આ વિસ્તારમાં લગભગ 150 થી 200 વીઘા જમીન આવેલી છે. અને એમાં ખેડૂતો લગભગ 50-60 ખેડૂતો છે. એ બધાને રસ્તાની સગવડતા આપી, પણ અમે જે ઉપજ લેવાની એ જગ્યાને અત્યારે અંધાધૂંધી થઈ ગઈ છે.